નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડા જિલ્લા ખાણ ખનીજ અધિકારી દ્વારા અજાણ્યા ભૂમાફિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વાત્રક નદીમાં બિન અધિકૃત રીતે બ્રિજ બનાવ્યાનો આ મામલો છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા સમગ્ર મામલે માતર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ખેડા તાલુકાના રઢુ ગામમાં નદીમાં બ્રિજ બનાવી મહેલજ ગામ પાસે આવેલ વાત્રક નદીના તટમાંથી રેતી ખનન ચાલી રહ્યું હતું। ખાણ ખનીજની તપાસ દરમિયાન 1085 મેટ્રિક ટન રેતીની ચોરી થઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। ખનીજ ચોરીમાં સંડોવાયેલા શખ્સો અજાણ્યા હોવાનું એફઆરઆઈમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખેડા જિલ્લા કલેક્ટરની સૂચનાથી કાચો પુલ તોડી પાડવામાં આવ્યો। આ પુલ દ્વારા નદીના પાણીના પ્રવાહમાં અવરોધનું જોખમ ઊભું થયું હોવાનો પણ એફઆરઆઈમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસે અજાણ્યા શખ્સો સામે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાવી છે। માતર પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે।